આ તો કાભા મહેમાન ગતિ ગયા તા એ થાકી ગયા મહેમાનો લાડવા બાડવા એવું ખવડાવ્યું છે ને. સાચી વાત છે. શું કેવું છે? બહુ થાકી ગયો તો બહુ થાક લાગ્યો છે મોરું એ ચીસે ત્યાં દાતું એ નહીં શું કરીએ સાધને મળ્યો નહીં. શું કેવું છે તમારું? સાચી વાત છે. આ દારૂ બહુ થઈ ગયું છે. વાત સાચી છે તમારી. આ રસ્તો તો નેકતો નહીં. શું કરીએ કેજો યાર. કારુભા, હા બોલો ને. આ તમારું રાત તો જુઓ યાર. અરે આચ્છા તો બાંગ તો યાર તમ કોઈ અવાજ મળે. એ ભૂત શું કેવું છે તમારું? સાચી વાત છે. અવાજ આવે છે. શું કરશું? રાગા ખેંચ્યું દોસ્યું ના રસ્તો તો કાપવો પડશે. પાછા જતા રહ્યું આપણે. ના પાછા ના જઈએ. તાર દોડતું પણ રાગ રાગ આપણે હેડ દે. હેડું છે. ઘેર તો પકવું પડશે ને. બહુ બીક લાગે યાર. યાર તમે યાર આવું કરશો તો મને એવું થાય એમ તો તમારે ઘરે નેનું યાર આવું કરવાનું. પણ યાર મને બહુ બીક લાગે. યાર શું તાનું કરશો? એ બીક લાગે. લાવ હાથ પકડી બંબાબા આજે તો ગમો રખડવાની ડોહા પણ બેવાની મજા જ આવી ગયું. એ સાચી જ વાત છે ને. જો ને આપણે આગેવાન લાગતા હોય ને એવું થઈ ગયું તું આજે તો. તે થઈ તો જાય કે આપણે ગદી મદી બે વાગ્યા હોય ને હવે તો આપણે રોજ બે વાગ્યા જઈએ એટલા સારું જવું તો પડશે કે હવે આગેવાન બનાવ્યું તો સારું કે આપણને તો હવે આપણે આવું મોટા થઈ જાય એટલે આપણે બે વાગ્યા જવાનું એટલે હા જઈ તાન હવે આપણે આ રસ્તા આવતા હતા ને તે એક જણાએ હું કીધું તું તો વાત સાંભળી હતી હું કે આટલે ભૂત રસ સારું જે આપણે બોલ્યા અગર હેડે આપણને કોઈ નહીં કરે. આવું પણ અંધારી રાત છે કોઈક વચ્ચે આવી જાય તો ના આવે તો આપણે જોઈએ તો ખરા સારું પણ શું જોઈએ આવી જાય તો અંધારી રાત કશું દેખાતું એ ના આવે યાર. હું ના આવે ના યાર તમે બીવરાવો ના મને બીક જોરદાર લાગે. સારું અંધારી રાત છે પણ યાર બાજુ મેં જંગલ છે બાજુમાં. બાબા આ બીક ની લાગતી તમને તો? બીક તો લાગે યાર મને તો. જો તમને અવાજ સાંભળો ને ઓહો યાર હવે મને તો બીક લાગે છે. ધબકારાય વધી જાય યાર મારતું. આ રસ્તો તો કાપવો પડે ગમે તે કરી લે. આપણે હાથ પકડી દો બે રાગ રાગ જઈએ. એ આવી મન તો કરાય લાઈટ દેખાય યાર. હવે તો બીક જેવું નહીં. એવું કેવું તમારું? સાચી વાત છે. અંધારું સાચી વાત જઈશું તાન. આ તો વાર કરેલી કોટવાની છે હારી. મોટા બુદ્ધિ તો બચે ને એ તો બહુ મોંઘી પડી. આ લાડવા જમ થઈ ગયા. કેવું તમારું? સાચી વાત. લાડવામાં તો બધું જમ થઈ ગયા. આ ભૂત બચી ગયો પણ વાંચી ના ઉપર છે આટલે લાઈટ તો છે એટલે વાંધો નહીં. હા કે લાગે સારું. અરે આ કારુભાને બે પાંચ તો અહીંથી બચીને આવી જવું પડે. બે મને ભાવ છું. અરે તો કમ ભૂત હતું તારે જોયું? તમે ફાર્યું? ઓ બંબુ પાન અમે બે હતા. એવું તે એ તો બે થઈ ગયા વીકન. એકલા મૂકીને આવતા લાગી યાર. હું આ કારભાન અંગાત લઈને આવ્યો. તમે એવું લે એકલા મૂકીને? પણ એ બે થઈ જાય ઈકન મહી નાખશે તો હું કે છો કે મને ભૂતે બહુ 1.5 કિલોમીટર દોડીને બે કેટલું ખાઈને આ તો બધું જમે થઈ ગયું. એકલા મૂકીને આવીએ તમે. હવે તો આવી જાય પાન પાવ ખીજામ તો દાગીનો હતો. કોઈ બીજું ચોરી જાય ના તો સારું. સાચી વાત છે. શું કેવું છે તમારું? સાચી વાત છે. બે એ તાન સારું યાર. હું તો હોય ચોઈ પડ્યું લે. અને પેલા અમનભાઈ તો મારા હંગાતી હતા. લે લે પેલું ભૂતની વાતો હતી તે મને જોવા દે. લે આ ભૂત તો બધું લઈ ગયું લે મારતો. લે આ મને ઊભું થવા દેજે. પેલા મનુભાઈ મને તો મેકીને નાખ્યા હતા અને ખીજામાં દાગીના હતા એ કોણ લઈ ગયું હે. મને તો ગેર સાઈડ જવા દે. અલી તો એવું બે હે આ પેલા મનભા યાર મને તો મેકીને નાખ્યા હતા. લે તમે હોય બે હતા
અરે યાર આ તો યાર મન મેકીને ના યાર મારતો તે બે હાથે હારું મારતો જીવમાં જીવ આવ્યો યાર એટલે આવું ભૂત તો હું યાદ તું આપણે બે તાઈ તમારે કોઈ ભૂત એક વાર કરી તો નહીં ને? ના ના બધું ખાલી દાગીના જ લઈ લીધા છે. ઓય, ઓય ભૂત તો કોઈ ચોરી કરતું હોય, તમે કોઈ બીજું લઈ ગયું હશે. તો તું ના કર. ના લઈ જાય, ભૂત તો કોઈ ચોરી કરતું હશે. તમને ખબર કોણ લઈ ગયું તમે જોયું તું કોઈ ના હું તો યાર બે ભોનમાં પડી રહ્યો તો યાર મને હું ખબર. ભૂત ચોરી ના કરે જાણ. કદી યાર. મને ભૂત લાગ- ચોરી ના કરે કદી ના કરે યાર. અંગુબા મને શું લાગે શું લાગે તમને? આયરે બેહોશ થઈ જાય ને એટલે કોક કે લાભ ઉઠાય ને અને દાગીના ચોરી કરી લીધા વાલા ભૂતનું નામ એમની એમ તાર બદનામ થાય છે. શું ભૂતનું કેવું છે? નામ બદનામ વાત થાય સાચી છે છે. તમારી. હવે ભૂત કરી ચોરી ના કઈ નવું ના કરવું કરે. છે ભૂત નવું કરવું છે. તાને તો કહું છું તે તો વાત સાચી મળી તમારી. જશે મજા આવી હા બહુ મજા આવી ગઈ હા એ તો જીવનમાં નથી મજા આવી એવી મજા આવી ગઈ આજે મનમાં કા છોકરા હારું છે તે આપણે કમાઈ આલે છે હા, તે આપણે રખડવાનું છે શું કરવાનું છે હારું પણ 12 વાગી ગયા છે હો હા? ઓહો 12 વાત વાગી ગયા સાચી સારા 12 તો વાગી જાય આ નારીઓ તો કે ભૂતર છે એવું પણ તમને કોને કીધું હા અંકુબા કહેતા હતા કે છોકરો હોરાઈ ગયો કે મોરી આપણા ગામમાં એક છોકરાને ચોરી કરી હતી તે લઈ લીધું બધું પરાઈ લીધું એવું? તાને તું કરશો એક કામ કરો હવે પાછા જ ના જાય પણ જતા રે બીતા ના બીતા પણ બીવીએ બીજા આપણે નહીં અલે ભાઈ ના બીવાનું અરે હોય બીવાતું હોય. સુરેશભાઈ તમે ત્યાં બીવો છો એ ભૂત તમે આવું તો. છે ને, એક હતો, હું કહું છું કે આ કોઈ જાતના ભૂત રહી છે જબ્બર લાગે હું કહું છું ખરો કે આ વૈકન તો ભૂત રહી છે પાછા જતા રહી. હવે ઘેર જતા રહીએ ના આવે તો ભૂત આવશે તો શું કેવું દીપીનભાઈ તમે પાછા જવું કાને પર બુવા બોલાવશે ને બહુ પ્લે થાય ને તો બીવન મરી જવાય યાર આ તો જને ખતરનાક રવાય છે પણ મને તો બહુ બીક લાગે છે જે થવું હોય તો હે તને નફો ને શું કરશું ગભરાય ના તો એ વચ્ચે આવજો હા? વચ્ચે આવજો હું બાજુ મેં અડું બીવા ના હોય આપણે છોકરો આવીએ ના હોય આપણે બેઠા આવીએ ને લાગે. આપણે છીએ અંગાત ગભરાવા ના હોય દીપિનભાઈ તમે કોઈ જોયું મેં જોયું એ જ જોયું પેલા સાહેબભાઈ તો બે ફોન થઈ ગયા ને આપણે શું કરશું એ વાંધો પછી જે થવું હોય થાય આપણે જે થવું હોય થાય આપણે હેડો ઘેર પપ કરીએ હેડો ઘેર જઈને કોક નથી હા આ કાળુભાઈ ને તો બે આ ચમ આજે બધા દોરે છે ભૂત ભૂત પીવડાવે છે ભૂત જતા બોલે. જબરદસ્ત થયો મારા ગાતા ભૂત થયું. તો બધા ચંપી ગાથે એમ કે પેલા અમે ભૂત થી બીયા છીએ એમાં હોય તમને બે બીવડાય? ના યાર. મને જબરજસ્ત અમે બીવડાય. જાણીએ પેલા છીએ. સાહેબભાઈ તો કણ બે ફોન થઈ જાય અમે તો શું કરીએ કોઈ ખબર જ નહીં પડતી અમે અને ઘેર હું શું જ- કહેશું હું જયું ભાઈ મારું આજે જવાબ મગજ આપશું ભૂતે અમે. બગાડી આમ નાખ્યું છે, હો. ભૂતે મગજ બગાડી દીધું છે. આજે મારું મગજ ભૂતે બગાડી દીધું છે. અમે જેટલું બધું ખાઈને એટલું બધું આયા દોડીને આયા અમે અમે દોઢ અમે કિલોમીટર સવાસ નહીં લેવા દો. હતા. અમે 1.5 અમારે- કિલોમીટર અમારે ખાઈને દોરાય છીએ. આયા. અમને બહુ જબર કરીએ. દોરાયા છે. અમે તો ઘેર જઈને જવાબ હાલ્યું એમ વિચારીએ શું થયું છે તમારે? હજુ કોઈ માણસ બાકી રહી ગયો તમારો? સાહેબા તો કણ બે ફોન થઈ ગયા આપણા પેલા સાહેબા? ઓહો. એવું હે? તાન લે તમે આ જો કોઈ ડખો ખોટું કરે ના થાય યાર. તો સારું થયું અનંગા. તું કેવું છે? હવે ઓન જોડે તો દાગીના હતા તમે ચોદીની હોના ચેર- યાર, દાગીના તો દાગીના હોના લઈ ચોરી ગયા. ગયા. ચોદી ની ચેન હમણાં જ લઈને આયા છે અમે એવું હે? અને એક ઘેર મેલ વાંકી હતી ઘેર નતા મેલ ખીજામ લઈને ફરતા હતા હા, એવું કરાતી હવે હવે કીધું વ્યવસ્થા હતું. કે નહીં? હવે શું કરવાનું? ઘેર મૂકવાનું. હવે આમ ઘેર તો કહેવાનું શું હવે 10-15 મિનિટ હોય બેસીએ સારું હાકો હાકો હવે તાકા આવે છો ને. નહીં. તમે એ આવી રાહ જોઈએ આપણે હા, હા, જોઈએ. હા, બસ પછી આપણે ગમે તે ઘેર જઈને કોઈ ગમે તે કરીએ ઈવોને એકલા મૂકીને તો ઘેર ના જતું રહેવાય ના ને. જતું. ઘેર જઈને જવાબ હાલશું એ એ વાત વિચારીએ સાચી છે. વાત સાચી. કોક કરવાનું કરવું પડશે પણ હો આપણે. તાણ આપણે જબરજસ્ત થઈ ગયો અમારા ગાતા જો આ બહુ માથે- ખોટું થઈ ગયું આવું તો જયુબા. જિંદગીમાં નતું વિચાર્યું જયુબા, આ માથું બધું ખાધેલું એ હજમ થઈ ગયું ને અમે તો કશું આ કેટલું બધું અમે દોડીને. 1.5 કિલોમીટર દોર્યા છીએ. દોઢ ભૂતે દોરાયા છે કિલોમીટર. અમોની યાર. આમાં જિંદગીમાં કેટલા પણ દોડ્યા? અમારા ગાતા આવું નતું ચેન તો વિચારવું. અમારે ચોરાઈ જી અમારે અમારે ચોદીની જ ચેન હતી. કલાક જ થયો અમાર તો લઈને આયે આમાં તો અને હવે સહીબાન કીધું તું ઘેર આલીને આવજો તમે હમ. તોય હંગાત લઈને આયા તા ઓ અને ખીજામ હતી તે લઈ લીધી. અંકુભા આવતી આપણા પાન કશું કશું નતું હતું નહીં નહીં. નકા આપણે દવા થઈ ગયો તો દશા જ હતી આપણી. આ ભૂતનો મામલો કોક વિચારાઈ જેવો છે. શું હા, કેવું છે? છે. હવે હું કરશું એ વિચારું હું તો મારું તો મગજ પછી પણ આપણે નહીં કાલે હવે હાલતું. કોક વિચારશું બરોબર
મારે તો હોનાની ચેને જતી રહી છે ચોદીની લાગીને જતા રહ્યા છે લાઈટ છે તે મારે ચોક જલ્દી બેસવું પડશે અરે હું કરો છો હારો ગોડોમાં દાગીના જતા કોક બુઆ બુઆ બોલાવે પણ મને તો લૂંટી લીધો બોલો બોલો મને તમે લેવાય રહ્યા નહીં તો. બેજો પેલા હોય મને તો જબર લૂંટી લીધો છે કે અમારો દાગીના લઈ લીધા છે. તમે પેલા બધું કરીએ ના ભાઈ ગોમો હારો લાવો ગોમો હારો લાવો ફૂવો નકર બધો લૂંટી લીધા છે મહી નાખશે આખું ગોમ. આ ભૂત તો આવું ના લૂંટ રહ્યા તમે તમે એમ કહેજો તમારી ચેન હતી એ તો હજી ચેર ને મારી લઈ લીધી છે ચેર લઈ નહીં લીધી? તાને મને એવી પડી છે તો મને લઈ લીધી ડોસી ચેન તો મારો ડોશી ઘેરે નહીં પહેવા દે. અમે કીધું તું ડોહીને તમે ચેન આલ દ્યો તમે મોને નહીં મને જ નહીં તમારું મોને હોય તો સારું હતું પણ ચેન ચોથી લાવશું આપણે ના ભુવા જોડી જવું પડશે ના હોય તો કેસ કરો. ભૂત ઉપર ચોથી કેસ થાય કેસ ચોય થાય એમ કહેજો તમે આપણે ભુવો લાવો જે પૈસા થાય હું હાલવા તૈયાર છું અને ગામમાં કયો કે હારો લાવો ભુવો ને ભુવા જે ચોખવટ કરો કે હવે ભૂત આવશે આપણે લૂંટી લઈશું કાલ છોકરો બોકરો ઉપાડી જાય તો. પણ બધા ભાઈઓ અંદર ભેગા થઈ તો થાય કે બધું કરીએ ને. તમારે એકલાય કે અમારે એકલાય થઈ જાય ના પણ આખું ગામ ભેગું કરો. અમારે એકલાય થતું તો સારું હતું હવે ગામ આખા ગામ વાળાને કહીએ પેલા મીટિંગ કરીએ પછી બધું થાય બધું એમને કહી કશું દો નહીં થાય. કાલે કે ભાઈ જો આખું ગામને જાહેરાત કરવાની છે કે આપણા ગામમાં મોટો ભૂત આવ્યો છે કોઈ છોકરો કહે છે કે જંડ આવ્યો છે કોઈ કહે ભૂત આવ્યો છે તો આપણને ખબર શું પડશે ગામમાં જાહેરાત કરીને આખું ગામ ભેગું કરો ગામ ભેગું કરી અને આપણે એનો નિકાલ લાવો. મારે દાગીના જતા રહે મારે ઘેર સીધી જવું મારે ડોશી એક તો ઘેર નહીં જવા દે મારે તો ડોશી કે લાવો ડોહા દાગીનો હું પૂછડું દાગીનો આલું જઈને સાચી વાત છો આ ડોહી તમારું કોણ કરી વખત તો કરવું નાખ્યો. પડશે મારે તો ડોશી જીવ લેવાની છે એક તો જીવવાથી બચાયો છે મારો અને ઘેર ડોશી જીવ લેવાની છે કયો અને અમારે ઘેર આવશે પછી તમારે ડોસી તો તાને કે તમે હંગાટ લઈને ગયા હતા તમારું જ નામ પડશે કે હોય વેચી મારી હશે ચોકીને કઈ હોય ડોશી તો અમે તો ઘેર તમારે ઘેર શું કહેવાનું અમે તો બધી સાઈડ હલવાને કોક કરવું પડશે આ તમાર ડોશી હવે કુબા ગમે તે કરો મીટિંગ કરો ગમે તે કરો ગમે તે ગામ વાળા મતલબ ભેગા કરો બીજું હવે કશું નહીં થાય એવું આપણા આ કરીએ મારા પાસે છે એક ભૂવો છે આપણે પેલા તો કશું વાંધો નહીં એને બોલાવીએ જગુભા કઈને એક ભૂવો છે પેલા આગલોટમાં કરીને સી જગુબા હે ને જગુભા શું આગળ ઓહો એવાની વાત તો મેં એવો પેલી તમે વાપરેલી છે? ઓહો. એ ખતરનાક ભૂવો છે. ઓહો, વાત તે ચેકડીમાં વાત. જોરદાર ધૂન છે હા? પાછા ચેકડીમાં પાવરફુલ છે એમ પાછા હા. નાની યાર, તે હવે બોલાવીએ તાન આપણે ભૂતને બાટલીમાં પૂરાઈ દઈએ ના આ શું બધા કેવું ગામમાં બાટલીમાં પુરાવી તે મેં ડખો કર્યો. આ બાટલીમાં પૂરીને કોક- નદીમાં નાખી દેવું ને. ના ના હંમેશા માટે મીઠાઈ જ દઈએ આપણે હા, બરોબર એવું કોક કરીએ. એવું કોક કરીએ. હાવ, કાયમ માટે જતું રહે. મેં વાપર્યું તું કે આ વિજાપુર ફુદેરા આ રણછોડપુર આગલોડમાં કે જગોબા એટલે કે ખતરનાક બહુ કરિયાવાળા બહુ છે જગોબા આગલોડમાં એ બુઆજીની વાત ના તે થાય. ઓને જ બોલાવીએ બુઆજીને જ બોલાવીએ તાન. બોલાવો નકા આ તો જંડે છે ને કોઈ ભૂતે બને છે એટલે હાથમાં સાચી નહીં વાત આવે છે. સાચી વાત છે. આખું પાછું થઈ જાય તો આખા ગામવાળાને બોલાવો કે ખતરનાક બુઓ બોલાવો તો આપણે જગોબા જબર બુઓ છે આજે આપણે બધા પાઘડીઓ વાળા ભેગા થયા એટલે કોક થશે એવું કેવું તમારે? સાચી વાત છે. છોકરો ભેગો કરી નકર કરો. કરવું તો પડશે છોકરો હવે. હેરાન થઈ. હવે ગમે તે શું કરો. કેવું તમારું? હા વારે મીટિંગ કરો આપણા ગામની જગ્યા એ મારે ઓલા તો પાઈ. ડોશીને પાડો આવડો તો કલ્લો મી કરાયો છે આ મારી ચેન લઈ જાય ડોશી ઘેર એકલું ઊંઘી તમારો કલ્લો એ લઈ જાય બુટ્ટીઓ લઈ જાય એ વાત તમારી સાચી છે સાહેબા. મારો ડોશી એકલી પછી દાગીને પહેરા છે હવે તો કોમ કરો તાર શું કરીએ? સવારે હવે રાત પડી છે રાતથી તો કોઈ મોન ના આપણે છોકરાને વાત અને કરીએ અત્યારે ને તને ઘેર જશો તમે બોલાવાય કોઈને બોલ્યા કે હોઈ જઈએ અને હું એમ કહે સવારે તો કે પેલો ભાઈ પહેરવા લઈ ગયો છે પણ ના હોય તો સવારે મીટિંગ કરીએ તમે તમારા ડોશીને સમજાવજો અમારું નામ આવે નહીં તમને તો રોટલા નહીં આલે ને એવું કહે તો મને તો સાપડા પહેવા જ નહીં દે ડોશી સાચી મારતો. વાત છે. પણ અત્યારે તમારા ડોશીને કશું કહેવાનું નહીં શાંતિ જઈને હુઈ જવાનું તમે ઘેર પાછા સમજાઈ દેજો કોક. હા, એ તો અમે થઈ જાય. તમને તો બોલે જ નહીં પા અમારા અમારું નામ ના આવજો પા હું હા. પણ મને તો ઊંઘ જ નહીં આવત તો એવો આપણે જઈએ તા ને હવે. હવે ઊંઘ તો મને નહીં જો જોઉં એમાં તો ભૂત જ દેખાય છે એ કરાઈએ જો જોઉં હું એમાં તો કહું ભૂત જ દેખાય છે. સાહેબા હું કહું હવે અત્યારે રાત પડી ગઈ છે અત્યારે આપણે ઘેર જઈએ જો ડોશીએ ઘેરથી ફોન ને બોમ કરશે અને ખાલી ખોટા લોચા થાય ના કાં શાંતિ ઘેર પોકી જઈએ આપણે
અને હવાની વાત હવારે કરશું અને હવારે તો આ નિકાલ તો કાઢવો જ પડશે. કશું નહીં થાય. જગુબાન તો ફાઇનલ બોલાવાના જ છે હવે. આગલોડવાન જગુબાન બોલાઈ આવો તમે ના હો તો ઇકો ગાડી કરો પૈસા અને ગામમાં એવું હોય તો ઘર દીઠ પૈસા ઉઘરાવવાના પૈસા ના હોય તો મારા બીજા દાગીના વેચી હું પૈસા આલું પણ હવે નિકાલ લાવો કરીએ છીએ દાગીના વેચવાની વાત કરો તમારા ડોશી તમારા ચેન લઈ જાય એ વાત કરવાની ના પાડ. દાગીના વેચીમાં હાથ પાડ ડોહી ઘરમાં નહીં બેવા દે. તમારો ટૂંકો દઈ જાય જીવતે જીવ. તમે આ ચી વાત કરો? એક દાગીનો વેચે બુઆજીનો ખર્ચો કાઢ્યો તો બીજા તો વધે કા એ ના કરાય. એ ના બધી જે 500 ઉઘરાઈ લેવી આપણે. ખોટો સબુ મારા એકલા ઘેર બધા પૈસા કાઢી જેમ હું મારે એકલા ઘેર થોડો બુઓ બોલાવાનો બધા પૈસા કાઢો અત્યારે વાતો મેલો બધી. અત્યારે બહુ મોડું થઈ ગયું. આપણે ઘેર જઈએ હેડો. અત્યારે ઘેર હેડો.